લંબુએ કે પ્રોગ્રામ નું કર્યું શું હે ને ટેન્શન વધતું જાય છે. લંબુને ફોન કર લઉં હવે. અરે ગઠ્ઠુ, હા લંબુ બોલ ગઠિયા. શું થયું આપણે ઓલો કામનું? તું ક્યાં છો? હું આવું તો. અરે હું આ જ છું. બધા માંગવાળા ક્યાં ગોતે નહીં ને અહીંયા હું છું. સમજી ગયો તું? આપણી જગ્યાએ જ્યાં માંગવાળા ગોતે ને અહીંયા હાલ આવી બોલો માલ પહોંચ્યો. આ તો આવાલ જલ્દી આવજો. ગઠિયો શું છે? હાલ જાવ એને પહોંચવું એના ઘર. આવી જાય તો સારું વેલો બાપ. ને આ માંગવાળા મારવા અહીંયા દોડે. ગઠિયો ક્યાં સંતાઈને બેઠો છે જોતો. અરે ગઠિયા, બહાર આવ બહાર આવ. આવી ગયો મારો વાલીડો, આવી ગયો મારો વાલીડો, આવી ગયો. જંગલમાંથી નીકળવા દે. આવતો ને તને હું મારા ભેગો તને કોઈ તારું ઉઘરાણી નીકળે. હું સંતાઈને બેઠો છું, તું મારા ભેગો. તો તું મારા ભેગો જ રહે ને કાયમ. હા, તારા ભેગો કાયમી રહું. હા હાલ બેસી આવીએ. હા શું છે? ઓલું શું થયું પછી? આપણે કામનું વાત કર તું પેલે. આપણે કામની વાત કર જલ્દી. લંબુ આપણે પ્રોગ્રામ શું થયું યાર? થઈ તો ગયું છે પ્રોગ્રામ. મને મોટો જો હો. આપણે જેનો પ્રોગ્રામ નહીં હાલે. સાંભળતો ખરો લંબુ. મને એમાં બધા પ્રોગ્રામમાં બધી વસ્તુ સારી જો હો. પણ તું પેલા મારી વાત તો સાંભળ હવે ગઠિયા. મારે છે ને મોટું નામ બનાવવું છે મારું. અરે મારા ભાઈ, મારો પ્રોગ્રામ તે મને એવું લાગે છે કીર્તિદાનારે કર્યો લાગે. હું ખુશ છું. ના હવે નાને ડેરા રે ના ફરીદે મીરા ના ભાઈ હવે તો છેલ્લે ઓલા વિજયભાઈ આપણે ખંભાળિયા વાળા છે ઈ હારા છે એના હારે. તું છે એમ નહીં માન. હે ઓહો હવે મારી વાત સાંભળીશ. હા હવે તો સાંભળશે જ ને. પાઠનો પ્રોગ્રામ મળ્યો છે. 5મો પ્રોગ્રામ. શાંતિ સાંભળ કહું છું. હા બોલ. છે ને પાઠ એની અહીંયા કોઈ એમ કોઈ જાય એમ નથી. કોઈ પાઠનો પ્રોગ્રામ છે અહીંયા. હા તું કેતો અહીંયા આપણે મળવા જઈને કઈ એને બોલાવો ભાઈ ને અહીંયા. એને બોલાવો યાર. બારે નથી જવું. બારે માંગવાળા છે ને આવો ડેલા કર ઉભા. બારે કઈ નથી જવું મારે. એને અહીંયા બોલાવી લે. હા તો એને અહીંયા બોલાવી લઉં છું. પણ થોડુંક કંઈક સારો પ્રોગ્રામ મળે ને તો સારું. હવે પેલા આવા જ પ્રોગ્રામ મળે કઈ ડાયરેક્ટ કઈ કીર્તિદાન ના મળે તારા ભેગો કઈ પ્રોગ્રામ કરવા માટે કઈ. હવે એની કલાકાર કરતા હું કમો થઈ જાઉં તો હું કમામાં નથી હાલે એમ તું કે. તું પેલા એ બધું મૂક. હાલ પેલા આપણે પ્રોગ્રામ નક્કી કરીએ આપણે. હા લંબુ. મુનાભાઈ તો હવે તમે અહીંયા આવો ને યાર. હવે કલાકાર થી બહાર નીકળ્યા એમ નથી કે ડેલા બહાર. સમજી ગયા? કેમ ભાઈ કલાકાર કોણ છે? નથી નીકળી હજુ એમ બારે. હું મોટો દેખાડવા જેવો નથી રહ્યો. આ અવાજ કલાકાર યાર ગોતો. સારો માણસ તો છે ને. હાથી ભલે કઈ વાંધો નહીં. હું આવું બીજું કઈ વાંધો. તું ક્યાં આવ? અહીંયા છો ને ક્યાં મળવાનો થાય? હા તમે અહીંયા આવો તો ખરા પછી તમને સમજાવું તમને. હા તો હાલ હું આવું છું. હાલ અહીંયા. હા ભલે આવો આવો. આવો મુનાભાઈ આવો. આવો આવો. કેમ છો? સારું. કોણ છે કલાકાર? કલાકાર અરે ગઠિયાભાઈ. ગઠિયાભાઈ. હા બહુ જબરા કલાકાર છે. આવડે છે ને પ્રોગ્રામ બગાડશે ને મારે. અરે જમાવટ કદું જમાવટ બીજી બધા સારા માણસો જ હોય. બેસો અહીંયા બેસો તમે બેસો અહીંયા. એક કામ કર ગઠિયાભાઈ છે ને પેલા અહીં લઈ લ્યો. હા તો ઓલી બાજુ હું અહીંયા બેસું આવી રીતના. હું વાત કરો કે મજા આવે. કલાકારની ઓળખાણ આપું ને તમને. આ ભાઈ કલાકાર છે? મને કલાકાર જેવા લાગતા નથી યાર. ના ના આજ કલાકાર છે. બહુ મોટા મોટા પ્રોગ્રામ કર્યા છે આની તો લાગતા નથી. હા ના બહુ મોટા પ્રોગ્રામ કર્યા છે આની તો. તમે નકળક ધામ જોયું છે? હા જોયું. હા કીર્તિદાન નો પ્રોગ્રામ હતો ખબર? આખો પ્રોગ્રામ જોયેલો જ મારો. એ નકળક ધામ કીર્તિદાન છે ને સ્ટેજ ઉપર હતો. હું સામે ને સામે આખો પ્રોગ્રામ પૂરો કર્યો મેં. આખો તમે હમણાં ગીત આપણે ગાયત્રીનગરમાં પ્રોગ્રામ હતો ને. આપણે ગાયત્રીનગર નગરમાં ડેરાની બાજુમાં ઉભો તો સ્ટેજ આગળ. તમને ખબર નથી? ઉભો જ હતો ને. હા એ સારું. હવે છે ને મુનાભાઈ આપણે છે ને પેલા છે ને પૈસા ચોખવટ કરી લઈએ આપણે. કેટલું થશે નહીં? ના એ બરોબર ચોખવટ કરી જ લ્યો. ફાઇનલ ત્યારે જ ખબર પડે ને શું છે શું નથી. તમે ચોખવટ કરવી હારી જાય. પછી કઈક બોલો ચાલી થઈ જાય ના મજા આવે. પાકું કરી લ્યો તમે ગઠિયાભાઈ આગળથી. ઓકે ગઠિયા 5 લાખ નું કહી દે ને. 5 લાખ નું 5 લાખ કહી દે. એટલે બધું જાજા નહીં થઈ જાય. ના ના જાજા નહીં. માટી થઈ જાય. ચેન બેન કહી દે 5 લાખ છે ને 5 લાખ જેવું થશે. લંબુ છે મુનાભાઈ મારી લીધું. મારી ફ્રી ને સાંભળીને ખુશી મારી ખુશી નીકળી નથી ગયા. તારા પૈસા સાંભળીને ગમે એવો બેહોશ થઈ જાય. તો બેહોશ થઈ ગયો છે. ઓઠા અને ઉઠા કઈ કામ. હા પાણી છે નહીં. આમાં બધું હાલતા છે ને.
હું ક્યાં છું ભાઈ? હું ક્યાં છું? તમે આમ જો મોટા કલાકાર ભેગા બેઠા છો. બસ બસ તું લાગ ન છે તું છે ને તને જરૂર છે તને હું તારા ભેગો આવ્યો તો તું માર ખાવ. હા પણ તું લાગ ન છે તું બોલે છે એવું તું ઉભો થા આપણે હાલ ઓલી બાજુ આપણે હવામાં વાત કરીએ આપણે ઓલી બાજુ ચાલો મુન્નાભાઈ બેવ થઈ ગયા. આપણે હવામાં વાત કરી શું થયું મુન્નાભાઈ આના આટલા વગર પૈસા હોય કે આટલા પૈસા તો કીર્તિદાનના નથી પગાર. પણ થઈ જશે ભાઈ આપણે ઘરની વાત છે તમે કેટલા દેશો મને કયો તમે કહી દો હાલો, તમે તમારી રીતના કહી દો, સમજી દો હાલો. કાંઈક વ્યવહારે આટલા ના હોય, આટલા કીર્તિદાનના નથી. નહીં છે ને સંબંધમાં હોય ને આપણે સંબંધમાં આપણે હોય ને તો આને 3 લાખમાં કે 3 માં કહું 3 નું કહી દે મુન્નાભાઈ તો પછી છે ને તો આપણે ઘરની વાત છે તો 3 માં બતાવી દો તમારા તો. શું થયું વળી અરે મને છાતીમાં દુખાવો ઉપડી ગયો છે, મને ચક્કર જેવું આવે. તું ગઠી આને મારી તો લઈશ તું લે ને ખરેખર આ તો પ્રોગ્રામ ની પહેલા તું આને આ નીકળી જશે કદાચ મુન્નાભાઈ તારા ભાવ સાંભળીને તું કાઈ ના હોય જી છાતીમાં દબાવ એક મિનિટ, થોડીક વાર જરાક સાતા ખાવા દે ભાઈ. તું આ પ્રોગ્રામ હે આના કાંઈક વ્યાજબી કાંઈ આટલા ના હોય યાર. હવે શું કેવું છે તારે શું કરવું છે લાખ રૂપિયાનું કહી દે ને લાખ રૂપિયાનું. હવે છે લાખમાં બતાવો હવે હજી દુખે યાર મને જરાક. તો એક કામ કરો હવે તમે કહી દો બીજું શું હવે આની એટલા ન હોય યાર. તો તમે કહી દો બીજું શું હવે મલક ના કરાવ્યા. તમે કહી દો હવે કેટલા દેશો તમે છેલ્લા આના 500 રૂપિયા હોય. એ ભાઈ એ કેવો કલાકાર જેવું ખબર છે મારે કેટલું હાલે છે પ્રોગ્રામ, મારે કાંઈ પ્રોગ્રામમાં કાંઈ જવાનું જોઈએ છે સ્ટેજ ની સામે હું કાંઈ હોઉં છું ખબર છે ક્યાં ક્યાં કલાકાર સામે બેઠો છું તમને એટલું ખબર નથી અરે મેં પ્રોગ્રામ મલક તમને હું ખબર મેં મલક ના પ્રોગ્રામ કરાવ્યા. અરે મારા 500 રૂપિયા થોડો હોય કેટલા કલાકાર ભેગો બેઠો છે એ ખબર છે તમને. અરે જોઈ લીધો ગઠિયા, તારી બધી એક્શન જોઈ લીધી ભાઈ. મને દુખાવો ઉપડી ગયો છે. તું 500 રૂપિયામાં તારે પ્રોગ્રામ કરવો હોય તો આ પણ ના પાડ. કરી નાખ ને યાર તને હવે શરૂઆત છે હવે બીજું આમાં પેલા શરૂઆતમાં આવવું જોઈએ તે મોટું ફાયદું તું છે ને એક તો માન તારું ગમે ઓઠો ને પાછું તું ગમે બગાડી લેતો પાછું તું કઈ તું છે માનતો છે કઈ ગમે રેવાજી ભાઈ, ના, મુન્નાભાઈ, સારા કલાકાર છે ગઠિયાભાઈ, રેવાજી મૂકી દે ભાઈ. બધી જગ્યાએ મારી ગાડી વાપરતો બધું ગોઠવતો એનો આપણે તો ભાઈ કોઈ કેટલું માનાય ભાઈ મારા કઈક સંબંધ કે આપણા હિસાબે હરિયાપટ્ટી હું કરતો બધી ગાડી બધી વાપરતો બધી. હા તો કરી નાખજે પ્રોગ્રામ થઈ જશે તમારો પ્રોગ્રામ મુન્નાભાઈ. હા સારું તો વાત થઈ ગઈ ને? હા વાત થઈ ગઈ તમે આવી જાય તારીખ આપી દો એટલે છે ને થઈ જાય બધું સમજી ગયા તારીખ 35 તારીખ ના હાજર કરી લી 35 તારીખ 35 તારીખ 13મો મહિનો 35 તારીખ 13મો મહિનો 13મો મહિનો બરોબર નોટ કરી લે તું શમશાનની બાજુમાં રાખો. આપણો પેલો પ્રોગ્રામ છે ખબર ના પડે. હા ઈ કોઈને ખબર ઈ કોઈને કાઈ નહીં ખબર શમશાનની બાજુમાં રાખ્યો છે. હે ને કાઈ વાંધો નહીં થઈ જશે બધું આપણે છે ને હાઇલાઇટ ફૂલ કરવું છે પ્રોગ્રામ છે ને હા કઈ વાંધો નહીં. ગાજો હારો ભાઈ, એ ઘટે જ નહીં મારે 12 થી બધા માણસો આવે એમ જા. તમે કીર્તિદાન ને ડેરા ને બધાને ભૂલી આ વિજય ગઢવી નથી કંપાળ્યો એને ભૂલી જાઓ. બધા ભૂલી એટલે ગયા. બધાને હવે હું ગઠિયાભાઈ નો પહેલી વાર જ સાંભળવા માંગુ જોઈએ છે કેવો પ્રોગ્રામ છે, બીજો પ્રોગ્રામ દઈશ. આની પાસે 10 સૂર છે બધા કે 7 હોય જોજો સૂર તો સૂર કેમ નીકળી જાય. ઈ તમે વાહ તમે પબ્લિક ને મજા આવી જાય સમજો તમે કહેશો કે નહીં મારે બેઠું મલક ના હોય, મારે બેઠું કહેતા કેટલા સૂર તમને કીધું 10 સૂર છે આના આગળ ત્રણ તો આ બધા કલાકારો કીર્તિદાન આગળ બધા કે છે ને 7 સૂર છે આના આગળ 10 સૂર છે 3 સૂર એક્સ્ટ્રા છે આના આગળ એક્સ્ટ્રા એ દીધા કોઈ પાસે નથી પણ હા તો તનસુર એટલે તનસુર ઈ તમને ના ખબર પડે એમાં એ કલાકારની આ કલાકારની ભાષા છે. બેઠું કરવા બહારના માણસો આવે છે, વિદેશના પિયાન બધા આવે, ભલે સમજી જવા જોઈએ. ઈ બધું સમજી જાય બધા સમજી જાય તો આપણે છે ને 35 તારીખ ને 13મો મહિનો રેડી રેડી બરોબર હા હાલો